पार्ट 2 में स्वागत है। हमें આવી જાય બર્થડે પર અમારે કેમ કે જાન છે બહાર ગામ પતંગ ચગાવવા આસિફભાઈ તો ખાઈ છે છાના મના થઈ यार मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को भी हो रहा है। આપણે બસમાં બેસી થઈ જાય પણ બસ કઈ ઉપડે કે નક્કી નથી ને હવે આસિફભાઈને ભૂખ લાગી જો પકડાઈ જાય ખાતા ખાતા બસ સ્ટેપોથી નીકળી ગઈ છે ને ગેટ જો તમે કેવો ગેટ છે તમે કોમેન્ટ કરી દેજો કયો ગેટ છે જો હવે કેવો નજારો છે તો હું કઈ ગયું છે પણ હાલ્યા કરે હવે ધીમે ધીમે गजब बेइज्जती આવ એકથી બે થાળ લેવાય આપણે તો 3-4 આવી જાય આ બાજુ પાણી વયા જાય પાણી રહે નહીં એટલે ખાલી કપા ને ઘઉં થાય પછી તો બધે નવરા પાણી પૂરી ખાવા બાકા જગ્યાએ બોલાવે બધાય આ જો તમે ખીરનો કેવો હોતે માહોલ છે આવો તમે હોતે તમે કોમેન્ટ કરી દેજો આમ કઈ જગ્યાએ આશીષભાઈ તો આપણે મોજમાં તો જો ફિરકીને પકડી રાખ્યો કોઈ લઈ ન જાય એટલે બસ પાસે ઊભી રહી ગયો કઈ પાસે અહીંથી હાલતી કે નક્કી નથી આશીષભાઈને અમે કંટાળી ગયા છીએ બસ ડેપો તો આખીરકાર બસ હાલતી થઈ ગઈ છે ધીમે ધીમે આપણે પાછો બાયનો નજારો બતાવી દેવું કેવો ખીરનો માહોલ છે તમે જોઈ લો આશીષભાઈ તો મોજમાં છે ફિરકી મેકતા નથી કેમ આશીષભાઈ બાકા છે કે બોલાવી દેવાનું છે આપણે ખીરમાં પતંગો સગાશે બધાને પતંગો કાપી નાખવાનું છે ગેસની ભરી માં સલ્યો છોટા ભીમ ને બધું લઈ જાય તમે હતા ઉડાડવા ત્યાં આપણી નજર આશીષભાઈ કેમ આશીષભાઈ લેવી ને આશીષભાઈ કે કેમ છે બધાને આપણે કે નીસુ તૂતર નથી બસ છે હા તો હું એની માથે બેસી જા બોમ્બ છે શું घर भेगू थाने भाई ગેસના બાટલા લાગે છે હવે નદી જવો તમે કેમ છે ને નાવાનું મન થઈ જાય ઉપર ટાઈટ છે એટલે હવે આપણે નાવા તો જવાય નહીં કાળિયા તરફ નદી આવેલી છે કઈ નદી છે હવે તમે કોમેન્ટ કરી દેજો ને આપણે ફૂઈન્યા જવાનું છે પતંગ ચગાવવા આપણે કહેતા ભૂલી ગયા હતા વાર હરખા કરવા માંડ્યા છે અમે આશીષભાઈ કેમ કે ફૂઈનું કામ આવી જાય તો આ બસમાં તો ઉતરીને આશીષભાઈ હાલવા માંડ્યા આજ તો આચ્છાન છે એટલે હવે આપણે આચ્છાન જવું સવારમાં આવીને આપણે ધાબા ઉપર જોઈ શૈલેષભાઈ પતંગોના કના બાંધતા હતા પવન તો કંઈ હતો નથી કે હું કના બાંધો તો કાંઈ વાંધો નહીં તમે કના બાંધી ચાલો એટલે સીધી પવન આવેલા આપણે સીધી પતંગ સગાવવાની રહી પવન છે એની હવાના પોરમાં આશીષભાઈ આમ તેમ આટા મારે શૈલેષભાઈ કે કે પતંગ સગાવી છે પવન નથી આવતો તો ફિરકી નથી 4 છે પતંગને આપણે આ પવન આવે એટલે આપણે આશીષભાઈ સીધી પતંગ ચાલુ કરી દેવાનું છે સગાવવાનું કેમ કે શૈલેષભાઈ તો કનાત બાંધી દીધા અને ધીમે ધીમે પતંગ સગાવે છે પછી પવન થોડોક ધીમો છે अरे कहना क्या चाहते हो ધીમા પવનમાં આપણે પતંગ નથી સગાવતા ફૂલ પવન આવે એટલે આપણે પતંગ સગાવીએ કેમ કે ધીમા પવનમાં આપણે પતંગ સગાવીએ પતંગ ફાટી જાય કાશીભાઈ देखा आपने लापरवाही का नतीजा है એના વાટ જોતો જો પવન આવી જાય આપણે શૈલેષભાઈ બેઠા બેઠા પતંગ સગાવીને આશીષભાઈ પકડી લીધી ફિરકીને હવે આપણે પતંગ સગાવવાની છે પછી આશીષભાઈનો વાર આશીષભાઈ સસમાં પહેલે ત્યાં શૈલેષભાઈ પતંગને કાંક કનાનો વાંધો આવી જાય એટલે આશીષભાઈ આપણે સગાવવા મળીએ પતંગ ધીમે ધીમે આપણે કરી દીધી ચાલુ આશીષભાઈ પતંગ જ એટલી સગાવી પતંગ જ નથી દેખાય આશીષભાઈ તો જો આપણે ફૂલ મોજમાં હતા તેને પતંગ જ એટલી સગાવી એની પતંગ ન દેખાતી પછી શૈલેષભાઈ પતંગ સગાવવા માંડ્યા ને આશીષભાઈ ફિરકી પકડી લીધી ફૂઈ આપણે આટલું સીના બનાવ્યા છે કે થાકી જાય કે અંતે પતંગો સગીને આશીષભાઈ શૈલેષભાઈ કે પછી આપણે સીના ખાવા માંડ્યા ને હજી પતંગ સગાવી તો કાંઈ વાંધો નહીં તમે પતંગ સગાવું સીના ખાઓ તો આપણે શૈલેષભાઈ ઠેઠ પતંગ જવા દીધી પીસ લાગી ગઈ હતી આપણી પતંગ વહી ગઈ હતી ને આશીષભાઈ અમે નવરા થઈ જાય પતંગો પૂરી તમે કોમેન્ટ કરી દેજો કેટલી પતંગ કાપી આશીષભાઈ પતંગ નથી કાપી બધા એની પતંગ જ કાપી